સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મોહનપુરા નજીક આવેલા દિવેલા સંઘ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ ખરીદી કેન્દ્રની શરૂઆત ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। પીએમ આશા સ્કીમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં મગફળી, અડદ, સોયાબીન અને મગ જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે। આ પ્રસંગે જિલ્લા દિવેલા સંઘના ચેરમેન અને સાબર ડેરીના ડિરેક્ટર અશોક પટેલ, સાબરકાંઠા બેંકના ડિરેક્ટર સતીશ પટેલ, જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ અનિલ પટેલ, ભાજપના વરિષ્ઠ આગેવાનો ચંદ્રકાંત પટેલ, ધર્મેન્દ્ર પટેલ, પ્રકાશ પટેલ, એમડી દિવેલા સંઘ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। સરકારના નિર્ણયથી ખેડૂતોને તેમના પાકના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહેશે। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી ખેડૂતોને એમએસપી એટલે ટેકાના ભાવથી ખરીદી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે સમગ્ર રાજ્યમાં ખરીદી કરવાની શરૂઆત કરવામાં આવેલ છે, જેમાં મગફળી, સોયાબીન, મગ અને અડદ આમ 4 પ્રકારની જણસની ખરીદી સાબરકાંઠા જિલ્લામાં સ્ટેટ એજન્સી તરીકે સાબરકાંઠા જિલ્લા સહકારી દિવેલા તેલીબિયા સંઘના માધ્યમથી આજે ઈડર ખાતે ઈડરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબના અધ્યક્ષ સ્થાને ઈડર દિવેલા સંઘના કેમ્પસમાં આજે ખેડૂતોની બહોળી હાજરીમાં મગફળીના ખરીદ કેન્દ્રની શરૂઆત કરવામાં આવેલી છે। આવનારા દિવસમાં ઈડરમાં 3 સેન્ટર ચાલુ કરવામાં આવશે। ત્યારબાદ સમગ્ર જિલ્લામાં એટલે કે સાબરકાંઠા અને અરવલ્લીમાં કુલ 18 જેટલા સેન્ટર ઉપર ખરીદી કરવાની શરૂઆત આજથી કરવામાં આવેલી છે, જેમાં ખેડૂતો માટે મારો એટલો જ સંદેશો છે કે આપ જે પણ આપને મેસેજ મળે એટલે આપની જે જણસ છે એને સરકારના પ્રવર્તમાન નીતિ નિયમો અને ધારાધોરણ મુજબ આપ યોગ્ય રીતે જે તે કેમ્પસમાં લઈ અને ત્યાં આપની ખરીદી થાય એ માટેના તમામ પ્રયાસો સહકારી સંસ્થા દ્વારા કરવામાં આવનાર છે અને ખૂબ ઝડપથી ખેડૂતોને જણસની ખરીદી કરી એમને મદદરૂપ થવા માટે રાજ્ય સરકારનો જે પ્રયાસ છે એમાં અમે પણ પૂરક પ્રયાસ કરવા માટે કટિબદ્ધ છીએ અને ખેડૂતો ઝડપથી પોતાનો માલ સાફ રાખી મેસેજ આવે એ પ્રમાણે ખરીદી માટે લાવે એવી વિનંતી છે।